दोस्तों वेलकम टू माय चैनल। दोस्तों टेकनी वातो चैनल में तमाરું स्वागत है। दोस्तों આજના વિડિયોમાં આપણે વાત કરીશું ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કરવામાં આવેલી અગત્યની જાહેરાત વિશે। વાત કરીએ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેર કરેલી જે જાહેરાત છે, જેવા તમે વેબસાઇટ પર જશો તેની લેટેસ્ટ અપડેટના ઓપ્શનની અંદર તમે જશો તો તમે વ્યૂ ઓલ પર ક્લિક કરતા તમે જોશો કે જે જાહેરાત ક્રમાંક 214 ને લઈને જે જાહેરાત કરવામાં આવી છે એ બે જાહેરાત તમે અહીંયા જોવા મળી જશે। તો આપણે પહેલે જ વાત કરી લઈએ મંડળની જે જાહેરાત ક્રમાંક 214 ને લઈને જે વર્ગ 3 ની અંદર મહેસૂલ વિભાગમાં જે ઉમેદવારે ફોર્મ ભર્યા છે તો તેના પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરવાની બાબતની અગત્યની જાહેરાત કરવામાં આવી છે। તો સૌપ્રથમ હું તમને વાત કરું કે આ કોલ લેટર ડાઉનલોડ કરવાનો જે સમય છે એ કઈ તારીખે તમારે કઈ તારીખથી કઈ તારીખ સુધી તમે ડાઉનલોડ કરી શકશો અને જે તમારી પરીક્ષા રહેશે એ તમારો સમયગાળો કઈ રીતનો રહેશે અને પરીક્ષાની જે શરૂઆત છે ક્યારથી થશે। જે પણ ઉમેદવારે અહીંયા જાહેરાત ક્રમાંક 214 ની અંદર ફોર્મ ભરેલા છે તો પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરવા માટેની અગત્યની જાહેરાત તમે જોઈ શકો છો અહીંયા। અને જે સમય છે પરીક્ષાનો તમને અહીંયા બતાવી દીધેલો છે। પરીક્ષાનો જે સમય છે એ તમે જોઈ શકો છો। જાહેરાત ક્રમાંક 214 ની સિનિયર સર્વ વર્ગ 3 ની અંદર પરીક્ષાની તારીખ અને સમય 21/7/2024 ના રોજ તમારી પરીક્ષા લેવામાં આવશે, જેનો સમય છે પ્રથમ સેશનનો 9 થી 12 અને દ્વિતીય સેશન એટલે કે સેકન્ડ સેશનનો 14 થી 17 એટલે કે 2 થી 5 નો સમયગાળો રહેશે। અને કોલ લેટર ડાઉનલોડ કરવા માટેની જે તારીખ અને સમયની જે વિગતો છે એ તમે જોઈ શકો છો। 15/7/2024 થી બપોરે 2 વાગ્યાથી તમે 21/7/2024 સવારના 8:30 સુધી તમે કોલ લેટર ડાઉનલોડ કરી શકશો। એટલે જે કોલ લેટર ડાઉનલોડ કરવાની જે શરૂઆત છે 15/7/2024 થી થશે। અને દોસ્તો જે કોલ લેટર ડાઉનલોડ કરવાની જે લિંક છે એ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની વેબસાઇટ ઉપર ટૂંક સમયમાં મૂકવામાં આવશે। એટલે 15 તારીખ પહેલાં તમારી જે કોલ લેટર ડાઉનલોડ કરવાની લિંક છે વેબસાઇટ પર મૂકી દેવામાં આવશે, જ્યાંથી તમારે એ લિંક ઉપર ક્લિક કરીને તમારે કોલ લેટર ડાઉનલોડ કરી લેવાના છે એ તમે અહીંયા જોઈ શકો છો। જેવું તમે અહીંયા વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે કોલ લેટરની લિંક એ હું તમને વિડીયો મારફતે અપડેટ તમને આપી દઈશ। હવે વાત કરીએ જે બીજી અહીંયા જાહેરાત કરવામાં આવી છે જાહેરાત ક્રમાંક 214 ને લઈને કે જે પણ ઉમેદવારે અહીંયા ફોર્મ ભર્યા હતા પણ પરીક્ષાની ફી નથી ભરી કે અન્ય કોઈ કારણોસર તમારું કોઈ કોપી થયું છે કે તમે વારે ઘડીએ કોઈ ફોર્મ ભર્યું છે વારે ઘડીએ તો પણ તમારી અહીંયા એપ્લિકેશન રિજેક્ટ થઈ શકે છે અને ફી નથી ભરી તો પણ તમારી અહીંયા એપ્લિકેશન રિજેક્ટ થઈ શકે છે। તો તેની જે યાદી છે એ પણ વેબસાઇટ ઉપર મૂકી દેવામાં આવી છે કે જે પણ ઉમેદવારોની એપ્લિકેશન અહીંયા રિજેક્ટ થઈ છે તેની યાદી તમને વેબસાઇટ ઉપર મળી જશે। જે પણ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે પણ પરીક્ષાની ફી નથી ભરી કે વારે ઘડે તમે ફોર્મ ભર્યા છે ડુપ્લિકેટ રજિસ્ટર થઈ છે તમારી એપ્લિકેશન તો અહીંયા તમારી એપ્લિકેશન રિજેક્ટ થઈ હશે, તેની અંદર તમારું નામ હશે તો તમે અહીંયા એકવાર પૂરી યાદી જે વેબસાઇટ ઉપર મૂકવામાં આવેલી છે, બહુ મોટી યાદી અહીંયા વેબસાઇટ પર છે, તમે PDF ડાઉનલોડ કરશો એટલે તમને તમારા મોબાઈલમાં તમે જોઈ શકશો। લિસ્ટ ઓફ રિજેક્શન એપ્લિકેશન તમે જોઈ શકો છો। તમારું જો હજુ સુધી તમે કોઈ ફી નથી ભરી તો તમારે અહીંયા રિજેક્શન લિસ્ટમાં નામ ચેક કરી લેવાનું છે। દોસ્તો આ જે જાહેરાત ક્રમાંક 214 ને લઈને જે પણ ઉમેદવારોએ પરીક્ષાના ફોર્મ ભર્યા છે તો તેને કોલ લેટર ડાઉનલોડ કરવા બાબત અને એપ્લિકેશન રિજેક્શન જે બાબતે જે અગત્યની જાહેરાત કરવામાં આવી હતી એ વિશે મેં તમને સંપૂર્ણ માહિતી આપી। જો માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને આ પ્રકારની લેટેસ્ટ સરકારી ભરતીને લગતી અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। થેન્ક યુ।